ખેડૂત ભાઈઓ, આ વર્ષમાં આપણા મગફળીના પાકમાં આપણે જે તળિયાના ભાવથી માલ વેચ્યો છે સિઝનની શરૂઆતથી લઈ અને અત્યાર સુધી, આ આપણે કલ્પના બહારનો નીચો ભાવ આપણે મેળવ્યો છે આખી સિઝનમાં. વચ્ચે થોડોક ભાવ સુધારો રહ્યો અને પછી ફરી પાછા એની એ જગ્યાએ આપણે આવી ગયા, અગર તો એનાથી પણ નીચે આવી ગયા એવું કહી શકીએ. ગઈકાલ સુધીના મગફળીના જે કાંઈ વેપારો આપણા થયા એ વેપારો 1000 રૂપિયાથી લઈ અને 1100 ની વચ્ચે જ આપણો મોટા ભાગનો માલ વેચાયો. 1100 રૂપિયાથી થોડા ઘણા વધારે આવ્યા હોય એવા બહુ ઓછા ખેડૂતો હશે આપણા. સરકારનો MSP નો જે ભાવ છે એ છે 1356 રૂપિયા. હવે 1356 રૂપિયામાં સરકારના MSP થી ખરીદીના કેન્દ્રો પર રજીસ્ટ્રેશન કરાવી અને જે કોઈ ખેડૂતોએ થોડો ઘણો માલ વેચ્યો હોય એમને એ ભાવ મળ્યો. બાકી બજારમાં આપણી પરિસ્થિતિ આ રહી. હવે નજીકના દિવસોમાં કે લાંબા ગાળે મગફળીના પાકમાં ભાવમાં સુધારાની શક્યતાઓ બને છે કે કેમ, તો એક આશાનું કિરણ, અને એ પણ બહુ નાનકડું આશાનું કિરણ છે, તેમ છતાં થોડો ઘણો ભાવમાં સુધારો થવાની શક્યતાઓ એના કારણે જે દેખાઈ રહી છે એની ચર્ચા આજે આપણે આ એપિસોડમાં કરીએ છીએ, આ વિડીયોમાં કરીએ છીએ. તો આપ સૌ દર્શક મિત્રો અવશ્ય આ વિડીયોમાં, આ એપિસોડમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 13 માર્ચ 2025 ગુરુવારનો દિવસ છે. પણ આજે આપણે આજના મગફળીના ભાવની ચર્ચા કરવાની જગ્યાએ આપણે જે ચર્ચા કરવી છે એ એવી કરવી છે કે અત્યારે જે ભાવથી આપણે માલ વેચી રહ્યા છીએ એમાં સુધારો થવાની શક્યતાઓ કોઈ બાજુથી આપણને દેખાઈ રહી છે, સંભળાઈ રહી છે કે શું પરિસ્થિતિ છે ખરેખર. તો આપણા દક્ષિણ ભારતમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ આ બધા વિસ્તારોમાં નવેમ્બર મહિનો વાવેતર માટે, મગફળીના વાવેતર માટેનો એક સમયગાળો હોય છે અને એ વિસ્તારોમાં આ સમય દરમિયાન થોડું મોટા પાયે વાવેતર થતું હોય છે. આપણે ત્યાં જે પ્રમાણે ઉનાળુ વાવેતર થાય છે એ પ્રમાણે એમને ત્યાં ઓક્ટોબર નવેમ્બરમાં જે વાવેતર થતું હોય એ વાવેતરનો પાક તૈયાર થઈને અત્યારના દિવસોમાં, એટલે કે ફેબ્રુઆરી મહિનાના 15-17 તારીખથી લઈ અને ફેબ્રુઆરી અને ત્યાર પછી આપણો આ માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન આ માલ બજારમાં જે કાંઈ આવતો હોય એ માલના ઉત્પાદન પર બહુ માઠી અસર વાતાવરણના કારણે સાંભળવામાં આવી રહી છે. અને એ અસરના હિસાબે એ વિસ્તારોના માલની આવકો બજારમાં ઘટશે એવું બજારને લાગવા માંડ્યું છે. અને એ જે બજારને લાગવા માંડ્યું છે એની અસર દાણાના ભાવ પર શરૂ થઈ છે. હજી આપણી મગફળીના, આપણા બજારોના ભાવમાં બહુ મોટો ફરક આપણને આ દિવસોમાં 2-5 દિવસમાં જોવા સાંભળવા નથી મળતો, પણ દાણાના ભાવમાં, દાણામાં 5 થી 6 રૂપિયા, 7 રૂપિયા અને ક્વોલિટી પ્રમાણે 8 થી 10 રૂપિયાનો 1 કિલોએ વધારો સાંભળવા મળી રહ્યો છે. અને એની સાથે જોડાયેલું એક કારણ છે દક્ષિણ ભારતનો માલ અત્યારે જે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં આવવાનો હોય એ માલની આવકોના પ્રમાણ ઘટવાની શક્યતાઓ. સાથે સાથે એક બીજું નવું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં જે ઊભું થયું છે એ છે આફ્રિકન દેશો જે છે, નાઇજીરિયા, સુદાન, આ બધા દેશો એમને ત્યાં મગફળીનું મોટા પાયે ઉત્પાદન કરે છે અને એમની મગફળી દુનિયાના ઘણા બધા દેશોમાં નિકાસ થાય છે. હવે એમની જ્યાં જ્યાં નિકાસ થાય છે એમાં એમની મહત્તમ નિકાસ ચાઇનામાં થાય છે. પણ ચાઇનામાં સુદાન તરફથી નિકાસના જે કાંઈ સોદાઓ હોય, એના જે કાંઈ વ્યવહારો હોય એના ઉપર કોઈને કોઈ કારણોસર અસર પડી છે અને એ અસરના પરિણામ રૂપે નાઇજીરિયા અને સુદાનથી ચાઇના તરફ જતો મગફળીનો જે કાંઈ માલ હોય એમાં રૂકાવટ આવી છે. અને એ જે રૂકાવટ આવી છે એની જગ્યાએ ચાઇનાને ભારત પાસેથી માલ ખરીદવો પડે એવા સંજોગો ઊભા થયાનું ચિત્ર આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે ચર્ચાઈ રહ્યું છે. હવે ખરેખર એ પ્રમાણે જો બને, આફ્રિકન દેશોમાંથી ચાઇનામાં જે આવક થાય છે એ આવક, એટલે કે આયાત જે થાય છે એ આયાત પર વિપરીત અસર પડી હોય કોઈ કારણોસર અને ચાઇનાની ખરીદી ભારત તરફથી શરૂ થાય તો દક્ષિણ ભારતના માલના ઉત્પાદનમાં થોડો ઘણો જે કાંઈ ઘટાડો હોય તે ઉપરાંત આ એક કારણ એની સાથે જોડાય તો આપણા મગફળીના ભાવમાં આગામી સમયમાં થોડો ઘણો સુધારો આવવાની શક્યતાઓ બને છે. હવે સુધારો કેટલો આવી શકે, તો આ બંને બાજુના હિસાબો
આપણે જોઈએ અને ધ્યાન પર લઈએ તો 50-60 રૂપિયા કે 100 રૂપિયા સુધીનો સુધારો કદાચ આપણા માલમાં બની શકે આગામી દિવસોમાં, અને એ પણ નજીકના દિવસોમાં હજી આ પ્રમાણે ભાવ સુધારો ન મળે પણ લાંબા ગાળે એટલે કે મહિના દોઢ મહિને એની અસર દેખાય, કારણ કે આંતરરાષ્ટ્રીય કારણો હોય ત્યારે એની અસર થતા થોડો સમય લાગતો હોય છે. એટલે અત્યારના સમયમાં આપણા મગફળીના પાકમાં જે કાંઈ ભાવો માટે એક આશાનું સામાન્ય કિરણ આપણને દેખાઈ રહ્યું છે એની આપણે ચર્ચા કરીએ છીએ, ત્યારે સાથોસાથ આપણે ઉત્પાદનના આંકડાઓને થોડા સમજી લઈએ. વર્ષ 2023માં આપણા દેશની અંદર મગફળીનું ઉત્પાદન ખૂબ નીચું રહ્યું હતું, કારણ કે વાવેતર નીચું હતું. દેશના મોટા ભાગના વિસ્તારોમાં કપાસનું વાવેતર વધારે થયું હતું, 23માં મગફળીનું વાવેતર ઓછું થયું હતું, અને એના કારણે લગભગ 86 થી 87 લાખ ટન જેટલી જ મગફળી આખા દેશમાં પાકી હતી. એની સામે વર્ષ 2024માં વાવેતર મોટા પાયે વધ્યું, અને મોટા પાયે વાવેતર વધવાના કારણે લગભગ 20% જેટલો ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. અને એ જે વધારો નોંધાયો છે એ વધારા પછી જે ઉત્પાદન આ વર્ષનું ગણવા કે સમજવામાં આવે છે એ ઉત્પાદન લગભગ 1 કરોડ ટનથી થોડું વધારે માનવામાં આવે છે. 1 કરોડ અને 3 લાખ કે 4 લાખ ટન ઉત્પાદન એનું હશે. હવે આ જે ઉત્પાદનનો આંકડો આપણે કહીએ છીએ કોઈ પણ પાકમાં, ત્યારે બહુ બધા ખેડૂતો આપણને એવું પણ કહે છે કે આ આંકડાઓ ખોટા છે, આ આંકડાઓ વ્યાજબી નથી, આ આંકડાઓ ખેડૂતોને ગેરમાર્ગે દોરનારા છે. આ બધું હોઈ શકે છે, પણ આખરે આંકડાઓ એ આંકડાઓ હોય છે. અત્યારે અમે જે આંકડો અહીંયા બોલીએ છીએ આ આંકડાને સ્ક્રીન પર પણ એક સ્ક્રીનશોટના રૂપમાં બતાવીશું, એટલા માટે કે એ ભારત સરકારનો જાહેર કરેલો આંકડો છે. સાચો કે ખોટો એને માટેનો નિર્ણય આપણે દરેક દર્શકે પોતપોતાની રીતે કરવાનો છે, કારણ કે એના સાચા કે ખોટાપણાના કોઈ પણ પુરાવા આપણે કોઈ ક્યાંયથી મેળવી શકવાના નથી. આ એક તથ્ય છે અને આ એક હકીકત છે. આપણા મનમાં જે ઉગે એવો અભિપ્રાય આપણે એના વિશે રાખી શકીએ છીએ. ખોટો આંકડો છે, સાચો આંકડો છે, એનો અભિપ્રાય આપણો પોતાનો હોઈ શકે છે. હવે આ પરિસ્થિતિમાં જ્યારે 20%થી પણ વધારે ઉત્પાદન થયું હોય કોઈ પણ પાકનું, ને એમાં ખાસ કરીને મગફળી જેવા પાકનું, તો એની અસર ભાવ પર થતી હોય છે, અને એ અસર નીચે જ આપણે આ આખી સિઝન દરમિયાન આ પ્રમાણેના ભાવથી આપણો માલ વેચ્યો છે. હવે મગફળીની જે નિકાસ આપણી થતી હોય એ નિકાસ કેટલી થાય છે, તો નિકાસના આંકડાઓ વર્ષ 2023માં જે હતા એ લગભગ 7 લાખ ટન આસપાસના હતા, અને 2024માં જે નિકાસ થઈ એ પણ લગભગ એ આંકડો નજીક પહોંચ્યા હોય કે એના કરતાં થોડી વધારે નિકાસનો આંકડો નિકાસકારો બતાવી રહ્યા છે. પણ એમાં બહુ લાંબો ટૂંકો ફેરફાર નથી. એની સામે ઉત્પાદનમાં બહુ મોટો વધારો થયો છે. એટલે નિકાસમાં જે કાંઈ થોડો ઘણો વધારો થયો 3-4%નો, એની અસર ભાવમાં આપણને જોવા મળી રહી નથી. હવે આપણા સ્થાનિક કારણો એટલે કે દક્ષિણ ભારતના અત્યારના ઉત્પાદનના આંકડાઓમાં ઘટાડાની જે કાંઈ સ્થિતિ હોય તે, અને એની સામે આંતરરાષ્ટ્રીય બજારમાં ચીનની જરૂરિયાત, અને જરૂરિયાત માટે એણે સપ્લાય તરફ આપણા ભારત તરફ જોવું પડે એવી પરિસ્થિતિ ખરેખર જો નિર્માણ થાય બંને બાજુથી, તો અત્યારના દિવસોમાં દાણામાં જે થોડો વધારો શરૂ થયો છે એ વધારો આખરે આપણા મગફળીના ઢગલા સુધી પહોંચી શકે છે, પણ એને માટે સમય લાગશે. આપણે સમયની રાહમાં આજે તો અવશ્ય બેસવું પડશે મિત્રો. તો આજના દિવસે આપણી મગફળીના ભાવોની પરિસ્થિતિ અને થોડું ઘણું એક આશાનું કિરણ જે દેખાઈ રહ્યું છે એની પર જે ચર્ચા કરી છે એ ચર્ચાને ધ્યાનમાં લઈને આપ દરેક દર્શકો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.